મહત્વના એક સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી લાંચ લેતા ઝડપાયો। માંડવીના વદેશિયા ગ્રામ પંચાયતનો વહીવટદાર સંજય પટેલ 35,000ની લાંચ લેતા ઝડપાયો છે। ગ્રામ પંચાયત હેઠળના સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે કમિશન પેટે 42,500ની લાંચની માંગ કરી હતી, જો કે બાદમાં 35,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે સંજય પટેલને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર છે। વધુ એક લાંચિયો ઝડપાયો છે। સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। માંડવીના વદેશિયા ગ્રામ પંચાયતનો વહીવટદાર સંજય પટેલ 35,000ની લાંચ લેતા ઝડપાયો છે। ગ્રામ પંચાયત હેઠળના સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે કમિશન પેટે 42,500ની લાંચની માંગ કરી હતી।